નોટબંધીને 50 દિવસની અવધિ પૂર્ણ થવાને માત્ર હવે 9 દિવસ જ બાકી રહ્યા છે। રાજ્ય સહિત દેશભરમાં એક દ્રષ્ટિએ નાણાકીય કટોકટી જોવા મળી રહી છે। હવે પરિસ્થિતિમાં અંશતઃ સુધારો જોવા મળી રહ્યો છે। બેંકમાંથી હજુ સુધી પૂરતા નાણાં ન મળવાને કારણે લોકોની નિરાશા જોવા મળી રહી છે। બેંકના એટીએમમાં પણ હજુ કેશ ઠીક પ્રમાણમાં ઉપલબ્ધ નથી। કેશની સમસ્યાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બેંકમાં હજુ સુધી લોકોને પૂરતા પૈસા મળતા થયા નથી। બેંકમાં ગ્રાહકોના પડેલા નાણાં મળી શકતા ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે। બીજી તરફ દેશમાં જુદી જુદી જગ્યાએથી કરોડો રૂપિયાની નવી નોટ પકડાઈ છે। બેંકની બહાર આજે પણ લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં સિનિયર સિટીઝન્સ આખો દિવસ લાઇનમાં ઉભા રહીને યોગ્ય રકમ પણ મેળવી શકતા નથી। એટીએમ મશીન આઉટ ઓફ કેશ જોવા મળી રહ્યા છે। એક તરફ 2000ની મોટી નોટ બહાર આવતા લોકોને છૂટા મળવામાં મુશ્કેલી જોવા મળી રહી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રાજકોટથી અમારી સાથે જોડાયા છે રહીમ લાખાણી અને અમદાવાદથી જોડાયા છે કુશાંગ સોની। રાજકોટથી રહીમ લાખાણીને સવાલ પૂછીશું। રહીમ, રાજકોટની પરિસ્થિતિ શું છે? માત્ર 50 દિવસની અવધિ જે હતી એમાં 90 દિવસ બાકી રહ્યા છે। કેશ આઉટ ઓફ કેશ પણ એટીએમ બતાવી રહ્યા છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? લોકો શું કહી રહ્યા છે? વેપાર ધંધામાં કયા પ્રકારની તકલીફો પડી રહી છે? खुशाली जे रीतना बात करवामां तो जे रीतना कही शकाय के गईकाले जे रविवार हतो तेने लईने खास करीने राजकोटना एटीएमोनी जो बात करवामां तो तमाम एटीएममां शटर पाડીને તાળા મારી દેવામાં હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે પરિસ્થિતિ જોઈ શકાય કે થાળે પડતી હોય તેવું લાગી રહ્યું છે। એક સમયે જો વાત કરીએ તો ગઈકાલ શનિવાર સુધી લાંબી કતારો બેંકોમાં જોવા મળતી। અત્યારે હું તમને દેખાડીશ કે રાજકોટની આ એસબીઆઈ બેંક છે કે તેના દ્રશ્યો છે કે લોકો જે છે આવી તો ગયા છે, લાંબી કતારો પણ દેખાઈ રહી છે, પરંતુ જે રીતના કહી શકાય કે લાંબી લાઈનો હતી કે રોડ સુધી પહોંચતી હતી તેને ક્યાંક હવે લોકો પણ રાહત અનુભવી રહ્યા છે। પરંતુ તેઓની જે માંગણીઓ છે, ખાસ કરીને જો વાત કરીએ બેંકોમાંથી જે નાણાં આપવાની વાત છે તેને લઈને જો કહીએ તો અપૂરતા નાણાં આપતા હોય છે, તેને લઈને લોકો હજી પરેશાની અનુભવી રહ્યા છે। તો એને કારણે લોકો હજી પરેશાન છે, તે લોકોને ફરીથી વાર નાણાં ઉપાડવા આવવું પડતું હોય છે। આપણે લોકો સાથે જ વાત કરીશું કે તેઓની શું માંગણી છે। શું નામ છે આપનું ને આપ નાણાં ઉપાડવા આવ્યા છો કે શું હકીકત શું છે? ખાસ સર, મારું નામ વામદેવ ગઢવી છે। સવારનો 8 વાગ્યાનો ઊભો છું। હાલાકી એ છે કે 24,000 જે સરકારની ગાઈડલાઈન છે કે 24,000 આપવાના, પણ ખરેખર બેંક 10,000 રૂપિયા આપે છે। અમે સવારના 8 વાગ્યાના અહીંયા ઊભા છીએ। જે રીતના વાત કરવામાં તો એટીએમ છે, એટીએમ ને વિશે શું તમારું માનવું છે? સર, આ 2 દિવસથી એટીએમ તો બંધ જ છે, એટલે એક એટીએમ ચાલુ નથી, બરોબર? એમાં રૂપિયા છે જ નહીં, એટલે આ લાઈનમાં અમે સવારના 8 વાગ્યાના ઊભા છીએ। અને ખરેખર 24,000 રૂપિયા આપવા જોઈએ, પણ 10,000 ઉપર 10,000 રૂપિયા બેંક આપે। તમે પણ પૈસા ઉપાડવા આવ્યો છો, શું કહેશો તમે? હું ભરતભાઈ વાસુદેવ પુરોહિત, હું ગવર્મેન્ટ કર્મચારી છું અત્યારે, અને આ કેટલા દિવસથી એટીએમમાંથી પૈસા મળતા નથી અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે એમ દરેક વ્યક્તિને। અને આની અંદર મારું પર્સનલ માનવું એવું છે કે બેંક અધિકારીઓની જ મિલીભગત છે, જેને કારણે લોકો મુશ્કેલી મૂકે છે કે આમ આદમી અત્યારે લાઈનમાં ભરે છે, કોઈ ઇન્ડસ્ટ્રીયલી કોઈ મોટા માણસો અધિકારીઓ તો કંઈ આવતા નહીં લાઈનમાં, જે કંઈ મુશ્કેલી છે આમ આદમીને પડે છે। એટલે બારોબાર જે નવી કરન્સી વહી જાય છે અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રીયલના ઘરમાં, એને કારણે લોકો હેરાન બહુ થાય છે, એવું મારું માનવું છે। તો જે રીતના વાત કરવામાં તો બેંકો ઉપર આક્ષેપો કરવામાં આવે છે, કારણ કે નાણાં છે તે બેંકોમાંથી બારોબાર વયા જાય છે તેવું લોકો માની રહ્યા છે। અન્ય એક ભાઈ છે, તેમની સાથે શું નામ છે આપનું ને શું કહેશો? મહાદેવભાઈ મારું નામ છે, અને હું પૈસા કાઢવા માટે આવ્યો છું। મને એવું નથી લાગતું કે આટલી મોટી જેવી સમસ્યા જેટલી અત્યારે બધા દર્શાવી એવી છે, કારણ કે જો ઘરવાળી આપણે ઘરમાં દિવાળીમાં સફાઈ કરતી હોય અને 4 દી આપણને તકલીફ થતી હોય, જો ઘરવાળી સફાઈ કરે તો એમ આપણે ઘણીવાર એમ કે આજ રસોઈ નથી બનાવી કારણ કે હું થાકી ગઈ, તો બહારથી ખાવાનું લઈ આવો। જો એ 4 દી આપણે તકલીફ ભોગવતા હોય અને દેશનું જો આવડું મોટું કામ જો આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જો દેશની 60 વર્ષની ગંદકી જો સાફ કરતા હોય તો એના માટે કદાચ 2 દી આપણે તકલીફ થાય તો એની અમને કોઈ વાંધો નથી।
પણ બેંક અધિકારીઓ તો જે રીતના વાત કરવામાં આવી તો જે રીતના કહી શકાય કે બેંકો દ્વારા જે નાણાં બારોબાર મોકલવામાં આવી રહ્યા છે તેને લોકો રોષ છે. તો બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે રીતના પગલું ભરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી દ્વારા તેને પગલાને પણ આવકાર માની રહ્યા છે. કારણ કે જે રીતના આ દેશમાં આતંકવાદમાં જે રૂપિયા વપરાતા હતા તેને લઈને આ બહુ મહત્વનું પગલું લોકો પણ ગણાવી રહ્યા છે. જી ખુશાલ. અમદાવાદથી કુશાંગ સોની પણ અમારી સાથે જોડાયા છે. કુશાંગ, ગઈકાલે રવિવાર હતો, બેંક બંધ, એટીએમ આઉટ ઓફ કેશ જોવા મળ્યા હતા. ખાસ કરીને લોકો અત્યારે શું કહી રહ્યા છે, પ્રતિક્રિયા શું આવી રહી છે, વેપાર ધંધા પર કેવા પ્રકારની અસર? માત્ર 9 દિવસ જ હવે બાકી છે 50 દિવસની અવધિમાં. નોટબંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 50 દિવસ આપ્યા હતા, જેમાંથી 41 દિવસ પૂર્ણ થયા છે. પ્રજાની હાલાકીની વાત કરીએ તો તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નોંધાયો નથી. હું તમને સૌથી પહેલા જે દ્રશ્યો છે તે દર્શાવવા માંગીશ કે લોકો વહેલી સવારથી પોતાના જે કામ ધંધા છે તે છોડી અને બેંકમાંથી પોતાના જરૂરિયાતના નાણાં છે, પોતાના નાણાં છે તે ઉપાડવા માટે લાઇનમાં ઉભા હોય છે. કારણ કે સ્વાભાવિક છે કે 10 વાગે લોકોના જે ધંધા રોજગાર શરૂ થવાનો એક સમય હોય છે. અનેક લોકો બેંકની લાંબી લાઇનમાં ઉભા રહેતા હોય છે. ત્યારે આપણી સાથે એક નાગરિક છે, તેઓને પૂછીશું કે બેંકમાં 41 દિવસ હવે નોટબંધીના પૂર્ણ થઈ ગયા છે, શું કહેવું છે તમારું? પૈસા હજી મળે છે કે નથી? અત્યારે તો હવે મળે છે 10,000 આપણે પહેલા 2,000 આપતા હતા, અત્યારે 10,000 આપે. ગઈકાલે 5,000 આપતા હતા. એટલે નોટબંધીનું સારું છે, અર્થતંત્ર માટે, દેશ માટે સારું છે. ભવિષ્યમાં એનું પછી ખ્યાલ આવશે, અત્યારે ખ્યાલ નહીં આવે, પણ ભવિષ્ય માટે ઉજ્જવળ છે જ. બિલકુલ. ખાસ જે યુવાન લોકો હોય કે પછી વૃદ્ધ લોકો હોય, આપણી સાથે એક વૃદ્ધ વ્યક્તિ પણ ઉપસ્થિત છે. દાદા, તમને પૂછીશ કે આ નોટબંધીનો જે નિર્ણય છે, પૈસા મળે છે ખરા? 41 દિવસ હવે નોટબંધીના પૂર્ણ થઈ ગયા છે, પૈસા મળે છે? પાછું તો નહીં મળતા એટલે બધું. એટલે હવે લેવા જવું છે એટલે પાછા હું અપંગ છું, બરોબર. અને મન ભળે બેંક વાળા કરે છે, બરોબર. નાણાં નથી કે તાત્કાલિક નંબર ચાલે છે એટલે નંબરનું પેલું કરે. તમે છેલ્લે ક્યારે ઉપાડ્યા હતા નાણાં? તમારે જોઈતા હતા ત્યારે લગભગ મહિનો થયો. મહિના પહેલા નાણાં ઉપાડ્યા હતા તમે? 2,000 આલ્યા હતા ભાઈ. પાછો કીધું આજ જઈ આવું પાછો, એટલે પાછા મારો હું પેન્શનમાં છું. આ નિર્ણય છે જે નોટબંધીનો નિર્ણય છે તેને તમે કેવી રીતે જુઓ છો? લાગે છે કે આનાથી દેશને અને દેશની જે પેઢી છે તેને ફાયદો થશે? નહીં, આ નરેન્દ્ર મોદી કરે. બધા ગરીબ લોકો શું કરે? ગરીબ લોકો મજૂર કરતા હોય એ પાસે કેવી રીતે લાવે? ચોથી લાવે? કોઈ મજૂરી ખેડૂતને પૈસા આપે તો લાવે ને, તો એ મજૂરી હાલે તો એટલો બસ શું કરે? ગરીબ લોકો જો તો મજૂરીના પૈસા ના હાલે તો બેંકમાં ચોથી હાલે, બેંકમાં હાલે તો પેલું હાલે, બરોબર. મજૂર એટલે ખબર. બિલકુલ. ખુશાલી, તો લોકો ઉપર કહેવું છે કે જે રીતે હાલાકી છે તે ક્યાંક ને ક્યાંક ઓછી થઈ રહી છે, તો ક્યાંક ને ક્યાંક હાલ પણ યથાવત છે. ત્યારે જે રીતે આપણને આ પેન્શન ધારક જે વૃદ્ધ હતા તેઓએ જણાવ્યું કે આ જે પ્રકારની સમસ્યા છે તેનાથી ક્યાંક ને ક્યાંક હજી પણ આગામી દિવસોમાં પણ આ સમસ્યા છે તે યથાવત રહેશે. ખુશાલી, ચોક્કસથી આપ બંનેનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ.